जय गुरुदेव महाराज की जय। जय गुरुदेव महाराज की जय। जय। केम बापू आनंद माने? आनंद मंगलम परमानंद देवानंद विजयानंद आनंद ही आनंद। બાપુ हाँ बोलो बोलो। આ ઘણી કોમેન્ટોમાં ઉલટા સુલટી કોમેન્ટો બહુ કરે છે। બરાબર, ઘણી કોમેન્ટોમાં ઉલટા સુલટી કોમેન્ટો બહુ કરે છે લોકો। હા તે આનું કરું છું। હા તો ભલે ને કરતા કરવા દો, સારું ધ્યાનથી સાંભળજો। ભલે ભલે। કોમેન્ટો તો બધા કરવાના જ છે। મારું એક જ કહેવાનું છે પેલા ચેનલવાળા છોકરાને અને બીજી ઘણી બધી ચેનલોમાં જેને ઓડિયો આપતો હોય કહેવાનું, કોઈ ગમે એવી કોમેન્ટ કરે એને કરવા દેવાની, પણ તમારે એને દિલ અને એક લાયક આપી દેવાની। તમારે એને અભિનંદન જ આપવાનું, દિલ અને લાયક આપવાની। શું કામે? કારણ કે એ બિચારાને બુદ્ધિ નથી, મૂર્ખ છે, ગમાર છે, મતવાદી છે, મતવાદમાં ફસાણા છે કે ના અમે જ મહાન, વિવેક તો હોય નહીં। અને જેવા એના વિચારો હોય છે તે પ્રમાણે કોમેન્ટ કરે। હવે વિચાર આવ્યો ક્યાંથી? વિચાર આવ્યો આત્માની સુરતા અવચેતન મનમાંથી। એ વિચાર આવ્યો ચિત્ત પાસે, ચિંતન કરવા લાગ્યું। પછી એ ત્યાંથી આવ્યો બુદ્ધિ પાસે, બુદ્ધિએ નક્કી કર્યું। પછી અહંકારે આચરણમાં મૂક્યું, બરાબર। પછી એને એ ઓડિયો ખોલી અને જે પ્રમાણે એનો વિચાર હતો તે પ્રમાણે એને કોમેન્ટ કરી। કારણ કે જેવા જેના વિચારો હોય છે એ પ્રમાણે એની કોમેન્ટ હોય છે। જેની અંદર સારા વિચારો હોય છે એ સારી કોમેન્ટ કરે। જે સ્વયં ખરાબ છે, સ્વયં અસુર છે, સ્વયં ઢોંગી છે, સ્વયં પાખંડી છે, હે એ તો ભાઈ ખરાબ કોમેન્ટ જ કરવાના છે ને। પણ એને બિચારાઓને ખબર નથી એટલે ખરાબ કોમેન્ટ કરે છે। એ મતવાદી છે, મતવાદી ના માને સતવાદી કી બાત, વક્તા કથા સુણાય શ્રોતા સુણ કર જાય, જ્ઞાન ધ્યાન કી ખબર નહીં, કૈસો જન્મ ગવાય। આ બિચારા મતવાદમાં ફસાણા છે કે અમારો ગુરુ મોટો, અમારો ગુરુ મોટો, અમે સર્વર, એટલે મતવાદી થયા। એ સતવાદી નથી, કારણ કે એને તો બિચારાઓને જ્ઞાન અને ધ્યાનની તો ખબર નથી, કૈસો જન્મ ગવાય। આમનો મનુષ્ય જન્મને ખોઈ નાખે છે મતવાદમાં ફસાય। આ બધા કોના ચેલા ચપાટા છે ને એ મને ખબર છે, પણ હું બહેસ નથી કરતો, વાદ વિવાદ નથી કરતો, નકર ધજ્યા ઉડી જાય। પણ વાદ વિવાદમાં જે હોય ને એનાથી ભક્તિ ન થાય ને, જેને ભક્તિ કરવી છે વાદ વિવાદ ન કરે, એની સમાન દ્રષ્ટિ હોય, એ સર્વની અંદર પરમપિતા પરમાત્માનો અંશ આત્માને જ જોતા હોય છે, એટલે એ વાદ વિવાદ નથી કરતા। એટલે એવું ન માનતા કે હું કોઈ પરમપિતા પરમાત્માના અંશને જ બધાને જોઉં છું, નહીં, એવું નથી। પણ મારો જે સનાતન ધર્મ છે એ મને કોઈની ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, તર્ક વિતર્ક કરવાની અનુમતિ નથી આપતો। મારો સનાતન ધર્મ જે છે એ સર્વવ્યાપક છે, બરાબર। અને સર્વ ધર્મ સંભાવ રાખવાવાળો મારો સનાતન ધર્મ છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, જ્ઞાતિ, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, વાડા, વાડી, આવું કાંઈ પણ માનવાનું નહીં। મારો સનાતન ધર્મ આ બધી વસ્તુઓને માનવાની ના પાડે કે નહીં, હે બધા એક જ સબકા માલિક પરમપિતા પરમાત્માના બાળકો છે, તો કોનાથી વિરોધ કરવો? અને જેટલા ધર્મો છે એ બધા મનુષ્યની રચના છે, જેટલા પંથો છે એ બધી મનુષ્યની રચના છે, બરાબર। આદિ અનાદિ કાળનો સર્વશ્રેષ્ઠ જો કોઈ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે। સનાતન ધર્મ પહેલાં કોઈ ધર્મ હતો નહીં, છે નહીં, અને થવાનો પણ નથી। બાકી આ પંથા પંથીઓને વાળાવાળી છે ને એ તો એક પદ્ધતિ, મજહબ, ઉપાસના છે, વિશેષમાં કાંઈ નથી। અને લગભગ પંથ બનાવો એટલે ધંધો। જેટલા ગુરુ એટલા પંથ અત્યારે બનાવી નાખ્યા છે અને લોકોના પૈસા અડપે છે। ભોળા પારોડાને મુક્તિ મોક્ષની લાલચ આપી
હે અને ફસાવીને એના પૈસા અડપે 52 અક્ષરી કથણી બકણી કરીને. ઘણા કહે છે આવું અમે આત્માને ઓળખાવી દઈ, ઘણા કહે છે અમે આત્માનો અનુભવ કરાવી દઈએ, ઘણા કહે છે અમે આંગળી મૂકીને દેખાડી દઈએ, ઘણા પગ ધોરાવે ને આરતીઓને પૂજાને ઢોંગને થતું નથી. આ ગાદી કરવી એ ક્રિયાકાંડ છે, આ પાઠ કરવો એ ક્રિયાકાંડ છે. તો સંતો તો એમ કહે છે કે ના મેં રહેતા ક્રિયાક્રમ મેં, ના મેં રહેતા ક્રિયાકાંડ મેં. તો જેટલું ક્રિયાકાંડ ક્રિયાકર્મની અંદર આવે છે એને કોઈને આત્મ પરમાત્મ શબ્દની ખબર નથી. આ બધું નવટંકી અને નાટક છે, લોકોને ફસાવાના ધંધા છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ સત્ય બોલતો હોય તો એ કોમેન્ટો કરીને વિરોધ કરશે, જાત જાતની કોમેન્ટો કરશે. અમને આત્માની ઓળખાણ કરાવો, હે તમારે કોઈ જીવોને તારવા નથી, આવી કોમેન્ટો કરશે. અરે ઘણાએ તો મૂર્ખા એવી કોમેન્ટ કરશે જે મને ઓળખતાય ન હોય, જેને જ્ઞાનનો છાંટોય ન હોય, 2-4 વાણીઓ આવડી જાય, કથણી બકણી કરવા આવી જાય, હે વિડીયો બનાવીને મૂકે અને કાંઈક ફતવાન કરે, 2-4 વાણીઓ આવડી જાય, બીજું કાંઈ જાજુ તો આવડતું જ ન હોય. બરાબર. હવે હું એમ કહું છું કે જેને આત્માને ઓળખી લીધો અને પછી પરમાત્માને ઓળખી લીધો એને કોઈ દર્દ થાય? હું ઘણા ઓડિયોમાં બોલું છું ને, પડખે નહીં ઘરીને એને હોય ખાલ દેગી કે તને આત્માની ઓળખાણ થઈ ગઈ છે તો તું આત્મા સ્વરૂપ બની ગયો છો, આત્મા થઈ ગયો છો, તારા શરીર નથી તો ઉપર ઉઠી ગયો, તો તને દર્દ જ ન થવું પડે. જરાક હોય મારું તો દર્દ હોય, મારે હોય બાપા કરવા માંડે. આત્માને તો ભૂખે નથી લાગતી, આત્મા હૂતો નથી, આત્મા ખાતો નથી, હે આત્મા મળત્યાગ કરવા જતો. તમે બધા ખાવશો, પીવશો, હુંશો, મળત્યાગ કરવા જાઓ છો, તો તમને કેવી રીતે આત્માની ઓળખાણ થઈ ગઈ કહેવાય? હે શરદી થાય, ઉધરસ થાય, તાવ આવે, દવાખાને જાઓ છો, હે કોમામાં વયા જાઓ છો, વર દિવસ કોમામાં જઈને મરો છો, કેટલાય કોરોનામાં મરી ગયા અને પાછા એમ કહો તમને આત્માની ઓળખાણ થઈ ગઈ. આત્માની ઓળખાણ થઈ ગઈ અને દેહના દર્દ તોડે જ નહીં, તો હું કામ થોડી દવાખાને જાઓ છો, હું કામ દવા લ્યો છો? બનાવટના ધંધા કરો છો, દુનિયાને ફસાવાના ધંધા કરો છો, હે એકેય બચવાનું નથી ભગત. જૈસી કરની વૈસી ભરની. કારણ કે પરમાત્માની નજર બધાય ઉપર છે. એ તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. પરમાત્મા દરેકની ઉપર પરમાત્માની નજર છે, બધાના કર્મો ઉપર નજર છે, બધું એ જાણે છે. કારણ કે એ સર્વવ્યાપક છે. ગુફામાં કરીને પાપ કરશો ને તો એને ખબર છે, તમારા મનમાં સંકલ્પ કેવા ઉઠે છે એની એને ખબર છે, તમારા ચિત્તમાં શું ભરેલું છે એની ખબર છે, તમે શું ધંધા કરો છો એની એને ખબર છે, તમે બાયણે હારું હારું શું બોલો છો એ ખબર છે, તમારા ઘરમાં શું ઝઘડા હાલે છે એ ખબર. તમારા ઘરને નથી સુધારી ગયા, તમે જગતને સુધારવા નીકળી પડ્યા છો, ખબર જ નથી હજી તમને. હવે ભગત એક વાત કહું, જેને આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ, આત્માની ઓળખાણ કરવાથી મુક્તિ ન થાય. ઓળખાણ એટલે શું? એક પહેચાન, એક માહિતી. અનુભવ ન કહેવાય એને, આત્મ સ્વરૂપ ન કહેવાય. ઓળખાણ કરવાથી શું થાય? ઓળખાણ કરવાથી કહે ને તો ઓળખાણ એટલે ઓળખાણ આપી. કોઈને તમે પૂછો કે ભાઈ કૂતરું કેવું, એની ઓળખાણ આપો ને મેં જોયું નથી, એટલે એમ કહે કે ભાઈ ભસે ત્યારે હાવ હાવ કરે, એના 4 પગ હોય, એની પાછળ એક પૂંછડું હોય, આવું બધું એનું ઓળખાણ આપી દે કૂતરાની. એટલે એને ઓળખી લીધું કૂતરાને કે આને કૂતરું કહેવાય. એ શું થયું? ઓળખાણ, માહિતી. પણ કૂતરાની અંદર જે આત્મા છે એ આત્મા નથી ઓળખા. ઓલા 4 સંત સુરદાસ ચક્ષુ પ્રજ્ઞાની જે હું વાત કરું છું ને, એક ધર્મશાળા હતી, ત્યાંથી નીકળ્યા એક ગણપતિ ભગવાન એટલે હાથી, એ નીકળ્યા તો 5 ચક્ષુ પ્રજ્ઞા એ ધર્મશાળામાં રહેતા હતા. એમાં જે હાથીવાળા હતા એ અવાજ મારતા આવતા હતા કે ભાઈ હટી જાજો, સાઈડમાં હટી જાજો, ગણપતિ બાપા આવે છે, ગણપતિ બાપા આવે છે. ગણપતિ બાપા એટલે હાથી એ આવે છે. એટલે ઓલા 5 જે ચક્ષુ પ્રજ્ઞા હતા એને તો કાંઈ દેખાતું નહોતું, એટલે એને સાંભળ્યું કે ભાઈ ગણપતિ બાપા આવે છે, પણ કે આપણે તો ચક્ષુ પ્રજ્ઞા છે, બરાબર, આપણે તો સુરદાસજી છે, તો આપણે તો કાંઈ ભગવાનને ગણપતિને જોઈ શકીએ નહીં, પણ આપણે એને પકડીને એનો અનુભવ તો કરી શકીએ ને. તો કે હા એ વાત સાચી. તો થોડીક વાર થઈને થાય એ જે અનાથ આશ્રમ હતું, જે ચક્ષુ પ્રજ્ઞા 5 રહેતા હતા, એની સામે જ રોડની બાજુમાં હાથીને બેહાડ્યો. એટલે કે ભાઈ હટી જાજો, અહીંયા ગણપતિ મહારાજ હવે બેસે છે આરામ કરવા. એટલે હાથી ત્યાં બેઠો.
તો ઓલા ચક્ષુ પ્રજ્ઞા હતા એને એમ થયું કે ભાઈ ગણપતિ મહારાજ તો અહીંયા જ બેઠા, હાલો આપણે જાય કે આપણે જોઈ શકતા નથી પણ આપણે પકડી તો શકીએ છીએ ને. એટલે 5 ચક્ષુ પ્રજ્ઞા જે હતા એટલા એરિયાના માહોર હતા. જોજો તમે ચક્ષુ પ્રજ્ઞા જે એરિયામાં રહેતા હોય ને એટલા આખા ઇલાકાના આખા એરિયાના માહિર હોય, એને ખબર જ હોય. લાકડીને ટેકે ટેકે ટોટલ એના દિલો દિમાગમાં વધારે. જે ચક્ષુ પ્રજ્ઞા હોય ને એની બુદ્ધિ બહુ તેજ હોય, બહુ વિવેકી હોય. કારણ કે ચક્ષુ પ્રજ્ઞા જે છે એવા લોકોને હું ભાગ્યશાળી માનું છું કે ભગવાને એને એક આંખ ઇન્દ્રી નથી આપી ને એટલે ભાગ્યશાળી. કારણ કે આંખ ઇન્દ્રીથી વધારે પાપ થાય છે, જોવાથી જ જાજા ભાગ્ય પાપ થાય છે. બરાબર? એટલે હું તો જે ચક્ષુ પ્રજ્ઞા છે એને તો ધન્યવાદ આપું છું કે એની ઉપર ભગવાનની પૂરેપૂરી કૃપા ઉતરી ગઈ છે. ચક્ષુ પ્રજ્ઞા એને ચક્ષુ નહીં આપી, આંખો નહીં આપી અને ભગવાને એના માટે કૃપા કરી છે એની ઉપર. મહાન છે. એક ઇન્દ્રિયથી જ બચી ગયા એ. બરાબર? તો હવે એ ચક્ષુ પ્રજ્ઞા જે હતા એ પહોંચ્યા લાકડીને ટેકે ટેકે 5 ગણપતિ મહારાજ જે બેઠા હતા, મતલબ જે હાથે બેઠા હતા ત્યાં. એટલે એક ચક્ષુ પ્રજ્ઞાએ પૂંછડું પકડ્યું. એક હાથી બેઠો તો ધીમે ધીમે જેમ તેમ કરીને હાથીની ઉપર ચડી ગયા. એકે હૂંઢ પકડી લીધી, એકે પગ પકડ્યો, એકે કાન પકડ્યો. હાથીના 5 અંશો પકડી લીધા. એટલે એક તો હાથીની ઉપર જ ચડી ગયા. હવે પછી ઓલા હાથીવાળા અવાજ માર્યો કે ભાઈ હવે હટી જાજો, ગણપતિ બાપા ઊભા થાય છે. હવે ગણપતિ બાપાએ આરામ કરી લીધો, હવે ગણપતિ બાપા જાય છે. એટલે ઓલો જે ઉપર બેઠો હતો ને ચક્ષુ પ્રજ્ઞા જે ઉપર બેઠા હતા ને એ નીચે ઉતરી ગયા અને હાથી હાલતો થયો એટલે પૂંછડું છૂટી ગયું, પગે છૂટી ગયો, કાને છૂટી ગયો, હૂંઢે છૂટી ગઈ અને ઓલા ઉપરથી નીચે ઉતરી ગયા અને ગણપતિ મહારાજ વયા ગયા હાથી. બરાબર? હવે આમ ગણપતિ મહારાજ વયા ગયા મતલબ હાથી વયો ગયો એટલે બધા ચક્ષુ પ્રજ્ઞા જે હતા એના આશ્રમમાં જે હતું ત્યાં ભેગા થયા. એટલે એકાબીજા પૂછવા લાગ્યા કે ભાઈ આપણે ગણપતિ મહારાજને જોયા તો નહીં પણ ગણપતિ મહારાજ હતા કેવા, આપણે એને પકડીને એનો અનુભવ તો કર્યો ને. તો જે હાથીની ઉપર ચડી ગયો હતો એને કીધું કે હાથી ગણપતિ મહારાજ પહાડ જેવા હતા, એ ઉપર ચડી ગયા. તો એક કહે કે નહીં, હાથી ગણપતિ મહારાજ તો લાંબા લાંબા દોયડા જેવા હતા, એને પકડ્યું તો પૂછડું. તો કોઈ કહે નહીં, હાથી તો પોચા પોચા નાગ જેવા અજગર જેવા હતા, એને પકડી હતી હૂંઢ હાથીની. તો એક કહે ના ના, ગણપતિ ભગવાન તો જાડા જાડા થાંભલા જેવા હતા, તેને પકડ્યો તો પગ. તો ફરી પાંચમો કહે કે નહીં, ગણપતિ મહારાજ તો હુપડા જેવા હતા, એને પકડ્યો તો કાન. બરાબર? તો આમ ભગત કોઈએ જાયેલું પૂંછડું, કોઈએ જાયેલો પગ, કોઈએ જાયેલો કાન, જેવો જેને જાયેલો એવો એનો ભગવાન. બરાબર? તો આ બધું હતું શું? શરીરના અંશ પકડા હતા. મૂળ હાથી નહોતો, એ મૂળ ગણપતિ નહોતા, મૂળ હાથી નહોતા. મૂળ હાથી એની અંદર રહેલો આત્મા હતો. આ તો હાથીના શરીર પકડાતા, ગણપતિના શરીર પકડાતા. એમ અત્યારે શરીરોના જે ધ્યાન ધરાવે છે હે, મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, કંઠકમલ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર ચક્ર, આ બધું શેનું ધ્યાન થયું? આ ધ્યાન થયું દેહરૂપી હાથીનું, દેહરૂપી કાયાનું, એ જ માયાનું ધ્યાન થયું. પણ મૂળ આત્મા જે છે, મૂળ સોહમ શબ્દ જે છે, જેની અંદર આત્મા પરમાત્મા છે, એના ધ્યાનની કોઈને ખબર નથી. એટલે જેવા ગુરુઓએ જેવા પૂછડા પકડાવી દીધા છે, અહીંયા ધ્યાન ધરો ને વા ધ્યાન ધરો ને અમારી શિબિરમાં આવો ને અમે ધ્યાન યોગ શીખવાડી છીએ ને અમે ફલાણું ઢીકણું, આ બધાય ધંધા છે. હવે અહીં તમે જે ચક્ષુ પ્રજ્ઞા છે એને અજ્ઞાની જીવ સમજો. બરાબર? અને અલગ અલગ પ્રકારના પૂંછડા પકડા, હૂંઢ પકડી, પગ પકડું, એ પકડાવનાર જે છે એ ઢોંગી પાખંડી ગુરુ છે. ધંધાવાળાઓ સાચા સંત નહીં.
ધરતી માથે સાચા સંત તો મારા સનાતન ધર્મમાં અનેક છે, જેની પાસે સત્યની લાઈન છે. પંથાપંથીવાળા પાસે કોઈ નથી. ધંધા સિવાય કાંઈ નથી, નવટંકી નાટક સિવાય કાંઈ નથી, એક પદ્ધતિ મજહબ ઉપાસના વિશેષમાં બીજું કાંઈ નથી. એટલા માટે હું પંથાપંથીવાળાને માનતો નથી. વાદ વિવાદ, કથણીને બકણીને કોરો બકવાસ, હે, અને સનાતન ધર્મનો વિરોધ કરીને એને નીચા પાડવાના ગમે જ મહાન. એટલે આવા મૂર્ખા એ કોમેન્ટ કરતા હોય છે, બરાબર? એવા મૂર્ખા કોમેન્ટ કરતા હોય છે, અને કોમેન્ટ કરાવનારું કોણ છે એની મને ખબર છે, છતાંય નથી કહેતો હું કાંઈ. એ છોકરો ઘણી વાર કહેતો હોય, આઈડી બદલીને કોમેન્ટ કરે, ખબર ન પડે હું મૂર્ખસાઈ. એના રાઇટિંગ, એના અક્ષરો, એની વાણીમાંથી જ પકડી લઉં કે આ કોમેન્ટ આ કોડાવની જ છે, આ ઢોંગી પાખંડી ગુરુના ચેલા ચપાટાવની જ છે, મને બધી ખબર જ હોય, પણ છતાંય હું કાંઈ કહેતો નથી. હવે એનું નામ આવે, એની કોમેન્ટ કરે તો ખબર પડી જાય, એટલે આઈડી બદલી અથવા તો બીજાના મોબાઈલમાંથી કોમેન્ટો કરાવે. ખબર કાંઈ ન પડતી હોય, ખાલી પૂછડા પકડીને દોડવા માંડ્યા હોય. આતમ પરમાત્મ સુરત સબદિયો ગાતમ પરમાત્મ, ચોટી ગયા છે આત્માન ઓળખો, આત્માન ઓળખો, આત્માન ઓળખાવી. એકડાની તમે ઓળખો આત્માન, ખબર નથી. તમે ઓળખો શું કામ આ કથણી બકણી કરો? દુનિયાને ઉલ્લુ બનાવો છો. હમણે હવે એ કોમેન્ટ એક મૂર્ખ બુદ્ધિહીન કોડાએ શું કરી હતી, એમાં એક વર્ષ પહેલાં એક ગોરખનાથ બાપાની એક વાણી મૂકી છે. એમાં ટાઇટલ મૂક્યું છે, ઈંડામાં સીંડા નહોતા, આત્મા કેવી રીતે આવ્યો? બરાબર? ઈંડામાં સીંડા નહોતા તો ચેતન કહાં સે આયા. એ વાણી ગોરખનાથ બાપાની છે, બરાબર? અને એનું મુખ્ય ટાઇટલ છે, રમતો જોગી ક્યાંથી આવ્યો? બરાબર? હવે એ જે ટાઇટલ મૂક્યું છે કે ઈંડામાં સીંડા નહોતા તો આત્મા કેવી રીતે આવ્યો, એ વાણી મૂકવામાં આવી છે એક વર્ષ પહેલાં સબકા માલિક પરમાત્મા એક ચેનલ ઉપર. 2,30,000 લોકો એને જોઈ છે, બરાબર? એમાં કોમેન્ટ આવી હતી કે આ વાણી તો અમારા વાડાવાળાની છે, ગોરખનાથ બાપાની નથી. હવે કોડા મૂર્ખા બુદ્ધિહીન, એ વાણી ગોરખનાથ બાપાની છે, અને એનું ટાઇટલ છે, રમતા જોગી આયા નગર મેં, રમતા જોગી આયા જી. આ એનું ટાઇટલ છે. આ ગોરખનાથ બાપાની વાણી છે. વાળાવાળાએ ચોરી કરી લીધી છે. ગોરખનાથ બાપાના નામાસણને કાપીને પોતાનું નામ જોડી દીધું. પછી ગુરુને મંગાવી ચેલા હોય ચીટલાના, એ ગોરખનાથ બાપાની વાણી છે. હાથ ભિક્ષા છે, એમાં 3 ભિક્ષા કાપી અને વાળાવાળાનું નામ લખી નાખ્યું. ચીટી 40 શાસ્ત્ર, એ ગોરખનાથ બાપાની વાણી. આવી તો કેટલી વાણીઓ આ વાળાવાળાએ ચોરીઓ કરી, પાછા કે અમારી છે. આને શું કહેવું? હે, નકરું મિલાવટ 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 સિવાય વાત. હે, આ હું સમજતા જ પોતાની જાતને. હે, ખબર તો એકડાની બુદ્ધિ નથી ખબર પડતી. કોમેન્ટ કરતા આવડી ગઈ છે. આવી કેટલી કોમેન્ટો આવે છે, પણ એ કોમેન્ટ કરનારને હું જાણું છું, બધું જાણું છું, પણ હું વાદ વિવાદ કરતો નથી ભગત. નકર હરેક વાણીઓનો તોડ છે, હરેક વાણીઓનો તોડ મોરોડ કરી નાખો, 100% એને પાખંડી સિદ્ધ કરી દઉં, સાબિત કરી દઉં. પણ હું એક સનાતની છું, અને મારા ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ જે કહી ગયા છે એની આજ્ઞા અનુસાર, એના મત પ્રમાણે ચાલુ છું. ભાઈ જયસી કરની વૈસી ભરની, જે કરે એ ભરે. આપણે શું લેવા દેવાય? એને ભરવું જ પડશે. ગમે એટલું ઢોંગ કરશે, ગમે એટલું પાખંડ કરશે, ભરવું પડશે પડશે ને પડશે. કોઈ બચી જ નહીં શકે આમાં. કરવા દો ઢોંગ પાખંડ. પણ છતાંય હું છોકરાઓને કહું છું, ચેનલોવાળાઓને, કે ભાઈ કોઈ ગમે એવી કોમેન્ટ કરે, એને તો બિચારાને ખબર નથી. એ તો મતવાદી છે, એ તો વિરોધી છે, એને તો તર્ક વિતર્ક કરવો છે. એને તારે દિલ અને લાયક આપી દેવું, એનો જવાબ ન અપાય. કારણ કે પેલા કોમેન્ટો કરતો ને, આ તો મારું અભિમાન નથી કરવું, બાકી કોમેન્ટનો બાદશાહ છે હો. હા, તમારે જોવું હોય ને તો આપણે ઉત્તમદાસની ચેનલ હાલે છે, ઉત્તમદાસના ભજન, એમાં જોઈ લો. એમાં કાજી મોહમ્મદ શાહની એક વાણી છે, કાજી મોહમ્મદ શાહની, બરાબર? મમતા મરે નહીં એનું મારે શું કરવું, આ વાણી છે. મમતા મરે નહીં એનું મારે શું કરવું. આ કાજી મોહમ્મદ શાહની વાણી ઉપર એક કોક ભાઈ છે, અને એની આઈડી છે ઓનલી 1. એ કોમેન્ટ કરતો ને એની માથે એની મારી 150 કોમેન્ટો થઈ છે, બરાબર?
એને અનેક પ્રશ્નો પૂછ્યા, બધાએ પ્રશ્નોના મેન જવાબ આપ્યા કોમેન્ટોમાં. છેલ્લે થાકી ગઈ ભાઈ. એવી તો કેટલી કોમેન્ટો. પણ હવે આ કોમેન્ટ કરવા શું થાય? હે, શું સામેવાળાને કાંઈ ફેર પડે? કોમેન્ટ કરવાનો વિરોધ કરવાનો જ છે, કારણ કે બીજી કાંઈ ખબર ન પડતી હોય એટલે આવી કોમેન્ટો કરે, બીજાને પાડવાનો ધંધા આવે. હે, આઈડીઓ ખોટી બનાવે, કોમેન્ટો આપે, બીજાની ચેનલને કોપીરાઇટ આપી દે, સ્ટ્રાઇક આપીને બંધ કરાવી દે. આવા કોડાઓ, આવા મૂર્ખાઓ, આવા ઢોંગી પાખંડી ગુરુઓ નીકળી પડ્યા છે કે અમારું હાલવું પડે. આવા કેટલાય નીકળી પડ્યા છે, પણ હું વ્યક્તિગત કોઈ દિવસ કોઈનું નામ લેતો નથી, કારણ કે હું સનાતની છું અને મારા માટે સર્વધર્મ સંભાવ છે. હું કોઈની ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, ટીકા ટિપ્પણી કરતો નથી. પણ આ કોડાઓ મૂર્ખાઓ સનાતન ધર્મની ટીકા ટિપ્પણી કર્યા રાખે. હે, સોહમ શબ્દ એ જ આત્મા પરમાત્મા છે. સોહમ શબ્દ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, એ જ પરમાત્મ રૂપી રામ છે, એ જ સદાશિવ છે. હે, સોહમ શબ્દ એ જ છે. એ જ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનો મેન શબ્દ એ સોહમ છે. અને સોહમ દ્વારા એ ઓહમ રૂપી પૂર્ણ પરમાત્માની અંદર લય થઈ જાય, મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી દે. આગળ જતાં ઓમકાર શબ્દ પણ જ્યાંથી પ્રગટ થયો છે એ પ્રકાશ, એ પ્રકાશ અનંત પ્રકાશ પરમપિતા પરમાત્મામાં સમાઈ જાય છે. ભગત, સનાતન ધર્મ છે ને એ દયાળુ છે. એ દરેક જીવો માથે દયા કરે. સનાતન ધર્મ છે ને એની અંદર જ મુક્તિ છે. બાકી ક્યાંય પંથા પંથિક વાળાવાળી મુક્તિ મોક્ષની આશા ઈચ્છા અપેક્ષા રાખતાય નહીં. ઢોંગ પાખંડ છે, તમારા પૈસા લૂંટશે, ચેલિયું ચેલા બનાય છે, ચેલાન ચપાટા, શિષ્ય તેને મળે નહીં, ડુપ્લિકેટ પુસ્તક પાનિયા છપાય છે, ગામડે ગામડે જાહે, ફરશે, ફસાય છે, એક સંગઠન બનાય છે મોટું. કેમ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના લોકોને તોડીને આપણા વાડામાં જોડવા? આનું આખું ષડયંત્ર શું છે એની મને ખબર છે, બધી ખબર હોય, પણ હું કોઈની એબ ખોલતો નથી. ટોટલની હું જાણું જ છું, મને ખબર જ છે. બધાને હું મળેલો છું. બધી કથણી બકણી જ છે, કોરો બકવાસ જ છે. એના કેટલાય સત્સંગો થતા હોય ત્યાં હું બેઠેલો હોય, પણ એ મૂર્ખાને ખબર ન હોય, કારણ કે મારો નામ, નંબર કે ફોટો ચહેરો તો આવવા નથી, મને તો ઓળખવાનું નથી. હું બેઠો જ હોય ઘણી જગ્યાએ, પણ હું બોલું ને એનો હાંભળે રાખું, પણ મને ખબર પડે. સાચું બોલતો હોય તો કાંઈ ન બોલું, ખોટું બોલતો હોય તો બીજાને ઈશારો કરવાનો પૂછો કે આ શું કહેશ, બરાબર? એટલે ઓલો પૂછે તો ઓલો બિચારો સાચો જવાબ આપે તો હું સાચો કહું કે ના બરાબર છે. એમાં ઘણાય સાધુ સાચા સંત છે. એક આત્મારામ કરીને છે, આત્મારામ મહેસાણામાં રહીએ છે. એનું ગામ મહેસાણાની બાજુમાં ક્યાંક છે. એની ચેનલનું નામ પણ આત્મારામ એવું ચેનલનું નામ છે. અને વૈદિક લાઈન ઉપર જ હાલે છે. ટોપ સંત છે, કોઈ દી કોઈનો વિરોધ નથી કરતા. આત્મારામ એ એક જ સંતને મેં ફોને કર્યા છે. માનું છું જો કે ઘણા બધા સાચા જે સંતો એની તો હું હંમેશા તરફેણ જ કરીશ. હું કોઈ દી કોઈનો આમે હું તો કોઈ દી કોઈનો વિરોધ કરતો જ નથી, બરાબર? ઘણા સારા સારા મારા મિત્રો છે જે પૂરા જ્ઞાની છે, જેમ કે કરશન બાપા છે, હે, ચકા બાપા છે, હરીશ મોઢેરા સાહેબ છે, કીર્તનભાઈ છે, હે, ગોવિંદભાઈ છે, મધુ બાપા છે, હે, મેઘજી બાપા, ઓલા આપણે આ અમૃત વેલવાળા નહીં હો, અહીંયા ઓલા આપણે ક્યાં અત્યારે ક્યાં બીજે રહીએ છીએ એ મેઘજી બાપા છે, પૂના બાપા છે. કેટલાય સંતો મારા પરિચયમાં છે, કોન્ટેક્ટમાં છે. એ બધાય સંતો સાચા છે, એની વાણીમાંય નિર્મળતા છે. એક વાપીના પરેશભાઈ છે. હવે તો અનેક સંતો મારા પરિચયમાં છે જે કોઈ દિવસ મારી એને વિરોધ નથી કર્યો. એ બોલે હું સાંભળું, હું બોલું એ સાંભળે. અમારે કોઈ દી વાદ વિવાદ ન થાય, કોઈ દી તર્ક વિતર્ક ન થાય. અને બીજા વાળા તો નકરો વાદ વિવાદ ને તર્ક વિતર્ક. એક કે હું મોટો, બીજો કે હું મોટો. આ શું થયું? આ ધંધો નથી શું છે? એક બીજાને પાડવાના ધંધા છે, ટાટિયા ખેંચીને પાડવાના ધંધા છે. બાકી ભક્તિ ભજનની એને ખબર ન હોય. તો ભગત જે કોમેન્ટ કરતા હોય ભલે કરે. એ બિચારાઓ જેવો એના વિચારો છે એવું એ આપે છે. પાન બીડીની દુકાને જઈને એમ કહો કે શાકભાજી આપો તો એની પાસે નથી, શાકભાજીની દુકાને જઈને એમ કહો કે બીડી બાકસ આપો તો એની પાસે નથી. જેની પાસે જે હોય ને એ આપે. એમાં એનો શું વાક?
જેની પાસે જે હોય જ આપવાનો છે. એનો કોઈ દોષ ખરો? એનો કાંઈ દોષ નહીં. એટલે હું ચેનલવાળાને કહું છું, જ્યાં જ્યાં મારા ઓડિયા હોય, કે ભાઈ ગમે એવી કોઈ કોમેન્ટ કરે એને દિલ અને લાયક આપી દઉં, દિલથી ધન્યવાદ આપું, ભગવાન તારું ભલું કરે. એની સન્મતિ આવે ને સદબુદ્ધિ આવે ને કંઈક સુધરી જાય અને એનો મનુષ્ય જન્મને સાર્થક બનાવે. ઢોંગી પાખડીને પૂછડા પકડીને જ્યાં દોડવા માંડ્યા એમાંથી બચી જાય. બરાબર? તો જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.